જય માતાજી। આજે તો હું ને પ્રકાશ ગયા સોમનાથ। તો ઘણા સમયથી સોમનાથ નહોતા આવ્યા, તો અહીંયા ઘણું બધું બદલાઈ ગયું અને વરસાદ જેવું વાતાવરણ પણ હતું। પછી સોમનાથ દાદાના દર્શન કરીને ગયા દરિયે। મને તો પહેલા શોપિંગ મોલમાં જ જવાની ઈચ્છા હતી, પણ પ્રકાશ કહે કે પહેલા દરિયે જઈ આવીએ। તો અહીંયા જઈને જોયું તો એક બાજુ માણસો નાતા હતા અને બીજી બાજુ કૂતરા। એ જોઈને અમે તો નાવાનું કેન્સલ જ કરી નાખ્યું। ગમે ત્યાં જઈએ તો પ્રકાશને તો ફાંકી વિના હાલતું જ નથી, અહીંયા પણ ફાંકી બનાવે બોલો। હવે દરિયો જોઈએ પછી આપણાથી તો રહેવાય નહીં, તો પછી પગ પલાળવા વયા ગયા। પછી ત્યાંથી આવી ગયા શોપિંગ મોલમાં બધી વસ્તુઓ જોવા। ત્યાં આગળ ગયા તો ટેટુ બનાવવાની દુકાન હતી, તો મેં પ્રકાશને કીધું કે તમે પણ મારું નામ લખાવી લ્યો। તો પ્રકાશ કહે કે પહેલાંથી જ તારું નામ મારા હાથમાં લખાવેલું છે। પછી ગયા નાસ્તો કરવા। સોમનાથ આવીએ એટલે ચાટપુરી તો ખાવાની જ, અને પછી ખાધું સ્વીટકોર્ન। પછી સોમનાથને કર્યું બાય બાય ને નીકળી ગયા ઘર તરફ। તો આજે કમેન્ટમાં હર હર મહાદેવ।